નમસ્કાર મિત્રો, સાયન્સ સાહેબની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્ણ થઈ અને હાલ આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છીએ. મિત્રો, શરૂઆતમાં તારીખ 2થી શરૂઆત થઈ હતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના ફોર્મ ભરાવાની, જેમાં છેલ્લી તારીખ 15 હતી, જેમાં વધારો કરીને હાલમાં એટલે કે ઘણા બધા બાળકોને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા. એટલા માટે સ્પેશિયલી કે આ તારીખમાં વધારો કરી અને છેલ્લે 19/12 સુધીની તારીખ લંબાવવામાં આવી છે. જે પણ મિત્રોને ફોર્મ ભરવાના બાકી હોય તો ફટાફટ ફોર્મ ભરી દેજો. ધોરણ 5માં અભ્યાસ કરતા જે બાળકો છે એમના માટે આ એક સુવર્ણ તક કહેવાય. અને આ સીઈટીની જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે તારીખ છે એ ફોર્મ ભરવા માટેની તારીખ લંબાવવામાં આવી છે, જેની ખાસ નોંધ લેવી. જે પણ બાળકો 5મા ધોરણમાં અભ્યાસ કરે છે તેમના સુધી આ વિડીયો પહોંચાડી દેજો, એ વાલીઓ સુધી પહોંચાડી દેજો, જેથી એમના બાળક માટે આ નવોદય તો પૂરી થઈ ગઈ, પરંતુ આ સીઈટી જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એ પ્રવેશ પરીક્ષાના ફોર્મ બાકી ના રહી જાય, એની ખાસ ધ્યાન લેજો મિત્રો. આ ફોર્મ કોણ ભરી શકે? તો જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 5માં અભ્યાસ કરતા હોય તે બધા જ બાળકો આ ફોર્મ ભરી શકે છે અને આ પરીક્ષા આપી શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો 19/12/2025. ઠીક છે. આ પરીક્ષા પાસ કરે તો બાળકોને મળવાપાત્ર લાભ કયા છે? તો ધોરણ 6 થી 12 અભ્યાસ દરમિયાન જ્ઞાન સેતુ સ્કોલરશિપ મળવાપાત્ર છે. ધોરણ 6માં જો આ પરીક્ષા પાસ કરી દેશે તો એમને રક્ષા શક્તિ મતલબ મેરિટ બેઝ પર રક્ષા શક્તિ એકલવ્ય મોડલ સ્કૂલ તેમજ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળામાં ધોરણ 12 સુધી મફત અભ્યાસ કરવા મળે છે. આ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈએ? આમ તો જો તમારું બાળક જે શાળામાં ભણતું હોય એ શાળાના આચાર્ય સાહેબ અથવા એમના ક્લાસ ટીચરનો સંપર્ક કરશો તો તમારે લગભગ કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડશે. માત્ર ને માત્ર તમારે તમારો નંબર આપવાનો રહેશે. છતાં પણ સામાન્ય ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, વાલીનો મોબાઈલ નંબર અને જ્યારે અપલોડ કરતા હોય ત્યારે આચાર્યશ્રીનો મોબાઈલ નંબર તેમજ શાળાનો ડાયસ કોડ અને શાળાના કોઈ એક શિક્ષકનો ટીચર કોડ હોય છે. તે મોટાભાગે બધી જ આજે આખી પ્રોસેસ છે એ શાળાઓને સોંપી દેવામાં આવી છે. એટલે લગભગ પ્રાઇવેટ કોમ્પ્યુટરમાં કોઈ જગ્યાએ ફોર્મ ભરાતા નથી. એટલે સૌથી પહેલાં તો વાલી મિત્રોએ શાળાના શિક્ષકશ્રીનો સંપર્ક કરવો, જેથી કરીને તેઓ તમને ફોર્મ ભરી આપશે. તો આની ખાસ નોંધ લેવી કે તમારા બાળકનું સીઈટીનું ફોર્મ એ તમારું બાળક છે અભ્યાસ કરે છે ત્યાંથી ભરાઈ જશે. ઠીક છે મિત્રો. આ સિવાય આ સીઈટીને લગતી કોઈ પણ પરીક્ષાને લગતી સીઈટી, નવોદય, એકલવ્ય હોય કે પછી અન્ય કોઈ પણ જે પરીક્ષાઓ છે નાના બાળકોની 6 થી 8માં લઈને, એ બાળકોને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારા નંબર પર ફોન કરી શકો છો. મિત્રો, અત્યારે આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં એક નાનકડું ટેસ્ટ છે કે ભાઈ વર્ગીકરણના કેવા પ્રશ્નો આવી શકે. તો સિમ્પલ પ્રશ્નો છે. અમે જે બુક્સ હાલ યુઝ કરી રહ્યા છીએ એ બુક્સનું થોડુંક તમને સેમ્પલ બતાવીએ છીએ કે બાળકોને શું ભણાવીએ છીએ. તો થોડા ઘણા પ્રશ્નો છે, જેમ કે એક ઉદાહરણ અહીંયા આપ્યું છે, તમે જોઈ શકો છો કે કાબર, કબૂતર, સસલું અને કાગડો આમાંથી અલગ કોણ પડે છે? તો કાબર ઉડી શકે છે, કબૂતર ઉડી શકે છે, કાગડો ઉડી શકે છે, જ્યારે સસલું ઉડી શકતું નથી. બીજું કે કાબર પક્ષી છે, કબૂતર પક્ષી છે, કાગડો પણ પક્ષી છે, જ્યારે સસલું જે છે તે પશુમાં આપણે ગણી શકીએ છીએ. એટલા માટે સસલું અલગ પડે છે. એટલે ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. આવા વર્ગીકરણના ક્વેશ્ચન આપણે બાળકોને સોલ્વ કરાવીએ છીએ. જો તમારે પીડીએફ જોઈતી હોય તો તમે તમારું પૂરું નામ લખી અને જરાક મને વોટ્સઅપ નંબર મારો 7623981516 પર મેસેજ કરશો. સર, સીઈટીની પીડીએફ આપો એવું કહેશો તો હું તમને પીડીએફ મોકલી આપીશ. આ સિવાય એક પ્રશ્ન છે જે મારા બાળકો સવારે કન્ફ્યુઝ થઈ ગયા હતા કે સાહેબ આમાં શું આવશે. જેમ કે પહેલો છે નર્સ છે, ડૉક્ટર છે, શિક્ષક છે અને હોસ્પિટલ છે. તો આમાંથી અલગ કોણ પડે છે? તો મિત્રો નર્સ, ડૉક્ટર અને શિક્ષકમાં અને હોસ્પિટલમાં અલગ પડશે હોસ્પિટલ. ઠીક છે. ત્યાર પછી અહીંયા એક પ્રશ્ન છે 8મા નંબરનો કે ભાઈ ભીંડા છે, ટામેટા છે, કોબીજ છે અને ગાજર છે. તો ચારમાંથી અલગ કોણ પડે છે? જો તમને 8મા પ્રશ્નનો જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ કરો અને તમારું નામ લખી દો. તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો અને કઈ શાળામાં અભ્યાસ કરો છો એમાંથી કંઈ પણ તમે લખી શકો છો. પણ હા, પ્રશ્ન 8નો જવાબ તમારે જાતે જ આપવાનો છે. શું જવાબ આવશે? ફટાફટ કોમેન્ટ કરો. ઓકે મિત્રો. ત્યારબાદ આગળ જઈએ તો સંખ્યા જ્ઞાન. એટલે આજે પહેલો દિવસ હતો એટલે અમે સંખ્યા જ્ઞાનને બાળકોને થોડું પુનરાવર્તન કરાયું, જેમાં 1 થી 100 સુધીમાં કયા અંક કેટલી વાર આવે છે એ થઈ ગયું.
પૂર્વગામી એટલે પહેલાની સંખ્યા, અનુગામી એટલે પછીની સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, એકી એટલે વિષમ સંખ્યા હોય, અયુગ્મ એને બીજું નામ અયુગ્મ સંખ્યા પણ છે. બેકી એટલે સમ સંખ્યા, એને યુગ્મ સંખ્યા પણ કહેવાય છે. મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યા. મહત્તમ એટલે મોટી સંખ્યા અને ન્યૂનતમ એટલે નાની સંખ્યા. ચડતો ઉતરતો ક્રમ પણ બાળકોને આજે સમજાવવામાં આવ્યો છે, શીખવવામાં આવ્યો છે. સંખ્યા વાંચનમાં કેવી રીતે વાંચવાનું, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ સુધીનું વાંચન શીખવાડીએ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જોવા જઈએ તો 1 મિલિયન એટલે કે 1000 વખત 1000, 1000 વખત 1000 લાખ, 1 મિલિયન એટલે એવું કહી શકો તમે કે 10 લાખ થાય. 1 મિલિયન એટલે 10 લાખ. ઠીક છે મિત્રો, તો આવી નાની નાની પદ્ધતિઓ જે છે તે સીઈટી પરીક્ષામાં આવી શકે એવી અમે બાળકોને શીખવીએ છીએ. તમારે પણ આ પીડીએફ જોઈતી હોય તો તમે મને મેસેજ કરી શકો છો. સાથે સાથે આજે પહેલો જ દિવસ હતો એટલે અમે બાળકોને જાણવા જેવું પણ શીખવાડ્યું, જેમાં ખાસ કરીને સાપ સામાન્ય રીતે કેટલા કિલોમીટર સુધી જોઈ શકે છે, કાંગારૂ પ્રાણી કેમ ચાલી કે દોડી શકતું નથી, ખિસકોલી લાલ રંગને જોઈ શકતી નથી, ઊંટ પ્રાણી જે છે તે આંખ બંધ રાખીને પણ વસ્તુ જોઈ શકે છે, મગરમચ્છ એટલે કે મગર લોખંડના ટુકડાને પણ હજમ કરી શકે છે, ગરોળીઓ જે છે તે 8 મહિના સુધી ભૂખ્યો રહી શકે છે, ડોલ્ફિન માછલી એક આંખ ખુલ્લી રાખીને અંદર લઈ શકે છે, સામાન્ય રીતે માદા ઊંટના દૂધમાંથી દહીં બનતું નથી. ઓકે, આ જાણવા જેવું છે. વાઘનું હાડકું બધા પ્રાણીઓમાં સૌથી મજબૂત હાડકું હોય છે. હાથી પૃથ્વી પરનું સૌથી દયાળુ પ્રાણી માનવામાં આવે છે. જીરાફ જાંબલી રંગની જીભથી પોતાના કાન સાફ કરે છે. કૂતરો ઊંચે આકાશમાં જનાર સૌથી પ્રથમ પ્રાણી હતું. પછી કાચબો એક સમયે 2 જુદી જુદી વસ્તુઓને જોઈ શકે છે. વેલ માછલી દરરોજ 150 મણ જેટલો ખોરાક ખાય છે. મતલબ સૌથી જબરજસ્ત જાણવા જેવું છે મિત્રો. તમારે પણ આ પીડીએફ મંગાવી હોય તો મારો નીચે નંબર છે, એ નંબર પર વોટ્સઅપ કરી શકો છો. ઠીક છે, સાથે સાથે તૈયારી કરવા માટે અમારી સાથે નિયમિત જોડાવવું હોય, નિયમિત આ બધા પ્રશ્નો જોડાવા હોય તો સાયંકાલ શિક્ષા અભિયાન નામની આપણી યુટ્યુબ ચેનલ છે, જ્યાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો એમાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે આવા વિડીયો મિસ કરી શકો નહીં. ઠીક છે મિત્રો, જો કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી દેજો. એકલવ્ય પ્રવેશ પરીક્ષાની રાહ જોતા નહીં, કારણ કે આમાંથી જ આ પરીક્ષા પાસ કરશો એમાંથી જ તમને એકલવ્ય પ્રવેશ પરીક્ષામાં એડમિશન મળવાપાત્ર છે. તો મસ્ત તૈયારી કરો. મારા લાયક કંઈ કામ હોય તો મને મેસેજ કરો, ફોન કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.